ભાવનગર જિલ્લામાં દેશી દારૂના કાળા કારોબાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહુવા તાલુકાના ખૂંટવડા વિસ્તાર પાસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે માળવાડુ વાડી વિસ્તાર પીપરવાળી વાડી પાસે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર મળી આવ્યા હતા। જોકે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો અંદાજે 1400 લીટર આથો તેમજ પ્લાસ્ટિકના ટીપ સહિત કુલ ₹42,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ ઉપર જ આથો ઢોળી નાશ કર્યો હતો તેમજ સાધનો તોડી કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસમાં દાદુભાઈ જસાભાઈ ગોહિલ અને વેજુભાઈ લખુભાઈ ચાવડા સામે મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ આર.એ. વાઢેર, પીડી ઝાલા સહિત એલસીબી સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી। આવા જ સ્થાનિક અને તાજા સમાચાર માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।